અંદર અંદર મેં કર્યું એવું હોય. આમાં એવું કંઈ નહીં, આપણે ન્યાય માટે ભેગા છીએ સમજાય. આમાં અંદર અંદર ઓલું કરે હા બસ એવું ભાઈ. તમે એવું લાગે એમને તમે એવું લાગે કે આવડો કોઈક મરી ગયો હોય એમાં લાખ રૂપિયામાં સમાધાન થાય તો પછી આ બધી તથ્ય વગરની વાત ભાઈ કોણ મને હું ખબર માલિક જ આવે અમારા દાગીના ની બધું વ્યાજે ઊંચું ઉતારે કરીને અમે છે ને એમાં ભૈરા બરોબર આ વસ્તુ થાય બરોબર છે આ શું કામ કર્યું અમે ભૈરા છે અમારા દીકરાના રૂપિયા અમે ભરી કોણ બરોબર કરે કોણ કરે ને વહીવટ કરે નામ લેવો અમે નામ દે એક કામ કર ભાઈ તું એને કેમ કે તીજા ખેલો કરી મારે નથી બોલા ભાઈ બોલા બેન 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 મારો દીકરો પાછો લઈ આવે મારો છોકરો ક્યાં જાને મત ભાઈ પીજે લાવો મન મન રાખો તું લઈ આવ ઓય
તું લઈ આવ તો કોણે 30 લાખ લીધા લઈ આવ તો અહીંયા એને જો અને લઈ આવ કોણે દીધા એ નહીં લઈ આવ અહીંયા લઈ આવ અભિભાઈ તું લઈ આવ તું હાચી નો ને ઓર ન્યાયની વાત છે જવા દો. એને એવી વાત એવી મળી હતી કે ભાઈ કોઈ બારોબાર વહીવટ થઈ ગયો છે એના ધ્યાનમાં આવ્યો ને ધ્યાનમાં વાત મૂકી હતી બીજી કોઈ બાબત નથી પણ આ લોકોને ખબર છે કે આવી કોઈ બાબત થઈ નથી પણ કોઈ ગમે કોઈ એના સામેવાળા લોકોએ ગમે કોઈ ખોટી વાત ઉડાડી છે બાકી આમાં એ બાબતમાં કાંઈ છે નહીં એવું તો જે 30 લાખ રૂપિયા જે નહીં એવું છે જ નહીં કાંઈ એવું ખોટી સામેવાળા લોકો બાફા ઉડાડી વિડીયો ઓલું કંઈ કરવું નહીં એવું બધું. पर आप भाई जब मर रहे थे ना तो कोई देखने नहीं आ रहा था अब पैसों की बारी आई ना सब देखने आ रहा है कितने पैसे दिए बताओ कितने दिए एक बार लेके आओ सामने कितने पैसे दिए बताओ एक बार શું હતી સામે સાચી હકીકત કે આ એક્સિડન્ટ થયોનો બનાવ શું હતો જરાક જણાવશો? આ એક્સિડન્ટ ગઈ 21 તારીખે ન્યારી ડેમના રોડ ઉપર થયેલ છે. મારો છોકરો રાઈટ સાઈડમાં સ્લો સ્પીડમાં જ હતો. મારો છોકરો હજી ટર્ન લે છે તો આ ટાટા નેક્સોન વ્હાઇટ કલરની ગાડી પૂર ઝડપે આવીને મારા છોકરાને હડફેટે લઈ લીધો અને ફૂટબોલની જેમ ઉડાડ્યો. પોલીસે તમારી રીતના એફઆઈઆર જ્યારે લખવાનું કીધું ત્યારે કઈ રીતના ડ્રાઈવર બદલીને તમે જે આક્ષેપ કર્યો એ હકીકત શું હતી? મારા છોકરાને આ ફૂટબોલની જેમ ઉડાડ્યો પછી એ લોકો પોતે પોતાની ગાડીને જોવે છે કે મારી ગાડીને ઇન્જરી થઈ છે કે નથી થઈ, પણ મારો દીકરો એવા ધોમ તડકાનો નીચે લોહીમાં લથપથ પડ્યો તો મારા દીકરાની સાર સંભાળ એ ગાડીની અંદર 3 વ્યક્તિ બેઠા હતા એણે નથી લીધી. એ લોકો આગળ જે 2 છોકરા બેઠા હતા એ 2 છોકરા ઉતરા, પાછળ એક આધેડ ઉંમર જેવો ભાઈ બેઠો તો એ ડ્રાઇવિંગ સીટમાં આવીને બેસે છે. જ્યાં કે 1-2 પબ્લિક જોવા ઊભી રહી તો એ ડ્રાઇવિંગ સીટથી ઉતરીને ત્યાં ઊભો છે. હવે અત્યારે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને ન્યાય મળે એ રીતનો કે જેણે આ હિટ એન્ડ રન જ છે, જેણે કરેલો છે, જેનો છોકરો હોય, અમીર બાપનો છોકરો હોય કે ગમે તેનો છોકરો હોય, જ્યાં સુધી એની ધરપકડ ના થાય ત્યાં સુધી અમે આ બોડી સ્વીકારશું નહીં. મુદ્દો બચાવવાની વાત છે અને મુદ્દો ભટકાવાની વાત છે. અમારે ન્યાય જોઈ છે અને અમે જ્યાં લગી બોડી સંભાળશો નહીં, જ્યાં લગી અમને સાચા આરોપી નહીં પકડાય ત્યાં લગી અમે નહીં. ઈ અમને કાંઈ ખ્યાલ જ નથી. ઈ લોકોના મળદિયા મોકલા હોય કે અમને કાંઈ ખ્યાલ જ નથી. ઈ અમે ઓળખતા જ નથી એટલે તો વાત છે. હવે ઈ આપણને પ્રૂફ આપે કે અમે 30 લાખ લીધા તો તમે